હાજરી આપી દિલ્હીથી પરત ફર્યા પરસોત્તમ રૂપાલા. ક્ષત્રિય સમાજના નેતાઓ સહિત તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો. તમામ સમાજ છે જ. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. બનાસકાંઠામાં ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ માટે તો ગોવા રબારીએ ભાજપ માટે માંગ્યા મત. તમે બધા વોટ આલો, બે હાથ જોડી વિનંતી. ભારતીય જનતા પાર્ટીના આ વખતે ઘણા વર્ષોથી પેલી બાજુ હાથ વળેલો છે. ગમે એમ કરીને આ વખતે આટલું કરજો. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. ગૌરવ વલ્લભ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં થયા સામેલ. અનિલ શર્માએ પણ ભાજપની લીધી સદસ્યતા. કોંગ્રેસમાં હટાવાયા બાદ હાઈકમાન્ડ પર વરસ્યા સંજય નિરુપમ. કહ્યું કોંગ્રેસમાં 5 પાવર સેન્ટર. પાર્ટી હાલ વૈચારિક રીતે દિશાહીન. લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કા માટે ઉમેદવારીનો અંતિમ દિવસ. ભાજપના તેજસ્વી સૂર્યા, હેમા માલિનીએ નોંધાવી ઉમેદવારી, તો અમરાવતીથી નવનીત રાણા અને પૂર્ણિયાથી પપ્પુ યાદવે ભર્યું ઉમેદવારી ફોર્મ. પૂર્વ કચ્છમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ. 21 લાખના ડ્રગ્સના જથ્થા સાથે પંજાબનો યુવક ઝડપાયો. અન્ય 2 આરોપી પોલીસ પકડથી દૂર.